પ્રેમલગ્ન નોંધણીમાં કાયદા સુધાર માટે મહેસાણામાં રેલી, પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સર્વે સમાજના ઉપક્રમે રેલી. વરુણ પટેલ, દિનેશ બામણિયા રેલીમાં હાજર. રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. કાયદામાં બદલાવ માટે માંગ. પ્રેમલગ્ન નોંધણી વખતે માતા પિતાની સહી ફરજિયાત બનાવવાની માંગ. દીકરી જે વિસ્તારની હોય ત્યાં જ નોંધણી થાય. તમામને ફ્રી શિક્ષણ મળે. આજે મહેસાણા ખાતે જનક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે ને આયોજન એટલા માટે છે કે ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કાયદો બનાવવામાં આવે અને એના નિયમોમાં ફેરફાર કરવામાં આવે. 18 વર્ષની દીકરી જ્યારે કહેવાય કે પ્રેમ લગ્ન કરી શકે એવો કાયદો છે, તો એની અંદર અમે વિચાર્યું છે કે 22 વર્ષ સુધીનો કાયદો બનાવવામાં આવે અને જ્યાં પણ રહેતા હોય દીકરી અને લગ્ન નોંધણી જે તે વિસ્તારમાં રહેતા હોય ત્યાં જ કરવામાં આવે અને લોહીના સંબંધ જેની સાથે હોય કે મા બાપની સહી હોય એવી જ લગ્નને માન્ય ગણવામાં આવે. આ કાયદા માટે મહેસાણાની અંદર જ્યારે એક સભા હતી ત્યારે માનનીય મુખ્યમંત્રી આવ્યા અને એની અંદર એ જાહેરાત કરીને ગયા હતા અને આજે 1.5 વર્ષ થઈ ગયો છતાં એ કાયદામાં કોઈ ફેરફાર થયા નથી. તો આ જનક્રાંતિ મહારેલીનું આયોજન એટલે કરવામાં આવ્યું છે કે જલ્દીથી જલ્દી આ કાયદા માટે નિયમ બનાવવામાં આવે ને કાયદામાં સુધારા વધારા કરવામાં આવે અને જો સુધારા વધારા નહીં કરે તો આગામી દિવસોમાં આ શરૂઆત મહેસાણાથી થઈ છે એવી રીતે આખા ગુજરાતમાં આ જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવશે. રાજકીય જે રંગ કહેવાય કે જે રાજકીય માહોલ ઉભો કરવા માટેનો જે માહોલ છે તો એ બારામાં શું કહેશો? જો આમાં રાજકીય માહોલ ઉભો કરવાનો સવાલ એટલે નથી થતો કારણ કે આ મંચ પરથી તમામ સમાજના આગેવાનો છે, કોંગ્રેસ, ભાજપ, આપ અને તમામ રાજકીય પાર્ટીઓનો પણ અહીંયા તમે જોવો છો મેળાવડો છે અને બધાએ જ તમામ સમાજના આગેવાનોએ પણ આને સમર્થન કર્યું છે. પાટીદાર સમાજની દીકરીઓ ભાગી જાય છે એવું નથી, પણ દરેક સમાજની દીકરીઓ એ ભાગેડુ લગ્ન પ્રથા, જો અમે પહેલા જ કહું છું કે પ્રેમ લગ્નને વિરુદ્ધમાં અમે ક્યારેય નથી, પણ જ્યારે ફસાવી ફોસલાવી અને ખોટી ડિમાન્ડો કરીને દીકરીઓને લઈ જવામાં આવે છે, એને ફસાવવામાં આવે છે, ભોળી દીકરીઓને ફસાવી અને લગ્નની જાળમાં ફસાવવામાં આવે છે, એના વિરુદ્ધમાં આ જનક્રાંતિનું રેલીનું આયોજન કર્યું છે. આ કોઈ રાજકીય રંગ આમાં નથી. આમાં તમામ પક્ષોનું જોવો છો કે તમામ મંચ પરથી આજે બધાએ આહવાન કર્યું છે કે આ ગુજરાતમાં જનક્રાંતિની રેલીનું આયોજન આવનારા દિવસોમાં કરવામાં આવશે, નહીં કોઈ પક્ષપાત કર્યા વગર. 10 લાખની જે મા બાપના નામે એફડી કરવામાં આવી રહી છે એ બાબતે શું કહેશો? બિલકુલ અત્યારના સમય સંજોગોમાં આપણે જોઈ રહ્યા છીએ કે જો દીકરીને 18 વર્ષની ઉંમર સુધી અને પાલી પોષીને ભણાવીને મોટી કરવામાં આવે છે તો ચોક્કસ એ મા બાપને નિરાધાર છોડીને જતી રહે છે, તો એના નામે પણ 10 લાખની એફડી કરવામાં આવે જેથી કરીને મા બાપનું ભરણ પોષણ પણ થઈ શકે. કારણ કે અત્યારની પરિસ્થિતિમાં અમુક દીકરાઓ તો જાણી જોઈને પૈસાવાળાની દીકરી હોય તો એને ફસાવે છે, ટાર્ગેટ બનાવે છે, પછી છૂટાછેડાઓ માટે એલોમની માંગવાના પણ ઘણા કિસ્સાઓ અમારા સૌરાષ્ટ્રમાં વધારે ચાલી રહ્યા છે. કારણ કે એવું ટાર્ગેટેડ બનાવે છે કે ભાઈ આ કરોડપતિની દીકરી છે તો એને ફસાવો અને એને છૂટાછેડા માટે પૈસા માંગો. એટલે એના માટે પણ આ એક કાયદો એટલે બનાવવો જરૂરી થઈ ગયો છે કે એના નામે 10 લાખની એફડી પણ કરવામાં આવે. જે દરેક સમાજમાં પીડા છે, મા બાપની પીડા છે કે છોકરીઓને 20 વર્ષની મોટી કરી અને ભાગીને પ્રેમ લગ્ન કરે અને પોલીસ સ્ટેશનમાં એવું કહે છે કે મારા મા બાપને ઓળખતી નથી, તો આ મા બાપની પીડાનું દર્દ અમે આજે ઉજાગર કર્યું છે અને પ્રેમ લગ્ન નોંધણીના કાયદાના ફેરફાર માટે અમે મહારેલીનું આયોજન કરેલું છે. એમાં સૌ આગેવાનો, સર્વ જ્ઞાતિ સમાજના આગેવાનો પધારેલા છે. એમાં અમારી માંગણીઓ છે કે 30 વર્ષ સુધી મા બાપની સહી રાખો, 40 વર્ષથી વધુના સાક્ષીઓ રાખો, છોકરી જે વિસ્તારની કોર્ટમાં પ્રેમ લગ્ન થવા જોઈએ અને કોઈ છોકરી પ્રેમ લગ્ન કરે તો મા બાપની તમામ મિલકતમાંથી એને બેદખલ કરવામાં આવે એવી અમારી માંગણી છે. ખોટું છે તો જે મૈત્રી કરારનો કાયદો પણ હવે બદલવાની જરૂર છે કારણ કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ કાયદા હોવા જોઈએ. ગુજરાતમાં ભાગેડુ લગ્ન પ્રથા એ ગુજરાતના સર્વ સમાજનો બહુ મોટો સળગતો પ્રશ્ન છે અને ગુજરાત સરકાર આ ભાગેડુ લગ્ન પ્રથાની વિરુદ્ધમાં કોઈ કાયદામાં સંશોધન કરે અને આ વાત સરકાર સુધી પહોંચે એના માટે આજની રેલીનું આયોજન. આ રેલીમાં ગુજરાત પાટીદાર અનામત આંદોલન સમિતિના મોટાભાગના તમામ નેતાઓ, મનોજ પનારા,
દિનેશ બામણિયા, ગીતાબેન પટેલ, નરેન્દ્રભાઈ અને સતીશ ઠાકરે અને સતીશ પટેલ અને સુરેશ ઠાકરે દ્વારા તો આયોજન છે એટલે મોટાભાગે બધા આગેવાનો પાટીદાર આંદોલનથી જોડાયેલા બધા આમાં જોડાય. ભાગેડુ લગ્ન પ્રથાને લઈ અને આખું આયોજન છે. ભાગેડુ લગ્ન પ્રથાના વિરોધમાં કાયદો બને એના માટેનું આયોજન. જન ક્રાંતિ મહારેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે, આયોજકો દ્વારા મને આમંત્રણ આપવા માટે આવ્યું હતું અને આ રેલીનો હેતુ કે જે પ્રેમ લગ્ન કરી અને દીકરી જાય છે ત્યારે એની સહી એ મા બાપની હોય એવી કાયદો બદલી અને એવો કાયદો બનાવો જેથી કરીને દીકરી પરેશાન ના થાય એના અનુસંધાને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મને ઠીક લાગ્યું કે આવા ઘણા બધા પ્રશ્નો સાંભળીએ છીએ કે કોઈ પણ દીકરી ગમે ત્યારે એની ભૂલથી કે એની સમજ બાર આવી દીકરીઓને ફસાવી અને જે પ્રેમ લગ્ન કરી અને જયારે લગ્ન નોંધાતા હોય છે ત્યારે જુદા જુદા પ્રકારના બહુ ખરાબ બનાવો બનતા હોય છે. એ બનાવો ન બને, દરેક મા બાપને એવી ઈચ્છા હોય કે મારી દીકરી સુખમાં જાય, હેરાન ના થાય. એ આના કારણે આવા પ્રશ્નો ઉપસ્થિત થયા ત્યારે જન ક્રાંતિ મહારેલી દ્વારા આયોજન કરવામાં આવ્યું ત્યારે હું એને સમર્થન આપવા માટે આવ્યો છું. સરકારી કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છો, પૂર્વ ધારાસભ્ય છો, આપણે પાર્ટીને આપ જણાવશો પાર્ટીમાં રજૂઆત થશે? આ પાર્ટીમાં અમારી જ્ઞાનીબેન ઠાકોરે જયારે ધારાસભ્ય હતી ત્યારે વિધાનસભામાં પ્રશ્ન પણ ઉપાડેલો છે. એને કહ્યું હતું કે જે દીકરી સમૂહ લગ્ન પ્રેમ લગ્ન કરે છે એમાં એની મા બાપની સહીઓ ફરજિયાત રાખો. આ રેકર્ડ ઉપરની વાત છે. એટલે વિધાનસભાની અંદર કોંગ્રેસ પાર્ટી તરફથી અમારી જ્ઞાનીબેને પણ આ